વિરમદ આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને લઈને હવે થોડો સમય બાકી છે, ત્યારે એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી અહેવાલ ખેડૂતોના મૂડમાં આજે વાત કરીશું રાજકોટના ખેડૂતોની। રાજકોટના ખેડૂતો શું માની રહ્યા છે સરકાર પાસે આશા રાખીને, જાણીએ આ અહેવાલમાં। મોદી સરકારને 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતો આપણી સાથે છે। શું છે ખેડૂતોનો મૂડ આપણે જાણીશું, કેમ કે સૌથી વધારે જો કોઈ ચર્ચાતો મુદ્દો હોય, કોઈ ચર્ચાતો કોઈ વર્ગ હોય તો ખેડૂત વર્ગ છે। અને ખેડૂતો સૌરાષ્ટ્રના આપણી સાથે છે, રાજકોટના ખેડૂતો આપણી સાથે છે। મોદી સરકારના 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, આ સરકારને તમે કઈ રીતે જુઓ છો? એક તો ખોટું બોલવું એટલે મોદી સરકાર। મને ખબર છે આપણે મોવડી ચોકડીએ મોદીની સભા હતી કે ખેડૂને 1500 રૂપિયા કપાસ હોય તો જ પોહાઈ ગયે, તો મોદી સાહેબ બોલ્યા હતા, તો અત્યારે એની સરકાર છે બધે। તો અત્યારે તો કપાસના ભાવ 1100 છે, તો એને ખબર જ છે કે 1500 હોય તો જ પરવડે એમ છે, તો અત્યારે એની હાથમાં જ બધું છે, તો 1500 કેમ નથી? એક આ ખેડૂની વેદના છે। અને દુષ્કાળની પરિસ્થિતિ છે, દુષ્કાળ જ છે, તો એમાં કોઈ જાતની અટાણે જો પાક વીમાનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, મેઇન તો પાણી। આ મેઇન પ્રશ્ન જોઈ તો ખેડૂને કોઈ વસ્તુની જરૂર નથી। પોષણક્ષમ ભાવ, કપાસનો ભાવ પૂરતો, મગફળીનો પૂરતો, કોઈ પણ વસ્તુનો ભાવ હોય એટલે ખેડૂત ભિખારી નથી કે કોઈ પણ હાથ લાંબો કરે। ભાવ હોય એટલે ખેડૂત કોઈ વસ્તુની જરૂર નથી, ભાવ અને પાણી બે વસ્તુ જોઈએ। બીજા શું પ્રશ્નો છે ખેડૂતોના? પ્રશ્નનો તો કોઈ પાર નથી। જો ભૂંડનો પ્રશ્ન છે, રોજનો પ્રશ્ન છે, તે પછી આ દિવસ પાડી લાઇટ ખેડૂને જોઈએ, રાતે પાણી વારવા જવું। ઉદ્યોગમાં જો દિવસની ઉદ્યોગમાં જો ખેતરમાં કાંઈ કચરો કે કંઈ એવું હોય નહીં। ખેડૂને ઘઉં મોટા મોટા હોય, કપાસ હોય, એમાં રાતે જવું, એમાં જનાવર હોય, સિંહ કે કોઈ પણ વાઘ દીપડા છે, કોઈ જીવ જનાવર હોય, તો ખેડૂતને કેમ રાતે લાઇટ? ચોક્કસ રાત્રિના સમયે ખેડૂતોને પાવર મળતો હોય છે, વર્ષોથી આ પરિસ્થિતિ છે। અન્ય ખેડૂતો પણ આપણી સાથે, તમે કઈ રીતે જુઓ છો મોદી સરકારને 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ખેડૂતો માટે શું કર્યું આ સરકારે? ખેડૂતો માટે તો આ સરકાર કે આની પહેલાંની સરકાર કોઈ કાંઈ વિચાર્યું જ નથી એમ કહી તો હાલે, કારણ કે ખેડૂત પહેલેથી હેરાન છે અને હજી થાય જ છે। મોદી સરકારની તમે વાત કરો તો મોટી મોટી વાતો કરે છે, એ પ્રમાણે કાંઈ નીચેનો પાયાના સ્તરે કાંઈ થતું નથી, અને ખેડૂત માટે તો પુષ્કળ પ્રમાણના એની પાસે તો એવા છે કે એનું નિવારણ જ નથી થતું। શું નિવારણ કરવાની જરૂર છે સરકારને, શું કહેવા માંગશો? તો ભાવ વધારે, પૂરા ભાવ આપવો ખેડૂતની ઉપજના, અને ટાઈમે પૈસા આપવા। મગફળી નાખે છે તો 2 મહિને 3 મહિને પૈસા આપે છે, ખેડૂત અત્યારે પૈસા વગર તો હેરાન થાય છે। તમે ભાવ આપો છો 1000 રૂપિયા, તો સામે 2 મહિને પૈસા આપો છો, તો 2 મહિના સુધી ખેડૂત ગામના પૈસા વ્યાજે લે છે, તો એને ભાવે પડી રહી છે, એમાં કાંઈ ફાયદો થતો નથી ખેડૂતને। શું કર્યું આ સરકારે ખેડૂતો માટે? ખેડૂતો માટે નહીં પણ વેપારીઓ માટે રોડ રસ્તા બધું સારું બનાવ્યું છે, બાકી ખેડૂતને તો કાંઈ આ સરકારથી ને ઓલી સરકારથી કાંઈ લાભ થયો જ નથી, કે નથી પાક વીમા આપતા છેલ્લા 5 વર્ષથી કોઈ પણ। અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે, તમે કઈ રીતે જુઓ છો આ સરકારને, કઈ રીતે જુઓ છો, શું પ્રશ્ન છે, અને સરકારે સારી કામગીરી કરી છે કે કેવી કામગીરી કરી છે? સરકારે કામગીરીમાં તો બીજાનું કર્યું, બાકી ખેડૂતનું તો બુરો જ ઇસ્યુ છે। ખેડૂતને કીધું તો કપાસના ભાવ 1400 થાય, ડીએપીના 1400 કરી દીધા, એ સારું કામ કર્યું। સૌથી મોટો પ્રશ્ન શું સરકારે ઉકેલવાની જરૂર છે ખેડૂતોનો? ખેડૂતોને તો હું બીજો સહાય છે, ભાવ મળવા જોઈએ પૂરા। ડુંગળીના ભાવ માટાણે શું છે, ગાંઠના પૈસા ઘટે છે, ભાવ પૂરો મળે તો સારું। દરેક વસ્તુના ભાવ નથી મળતા, એકયના ભાવ નથી અટાણે, તો શું કરવું જોઈએ સરકારે? સરકારને ધ્યાન દેવી જોઈએ ખેડૂત ઉપર, બીજું શું કરવાનું? ચોક્કસ અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરી। તમે શું કહેશો, ગામડાની શું સ્થિતિ છે? મોદી સરકાર જ્યારથી આવી ગામડાનો કોઈ વિકાસ થયો છે? ગામડામાં તો એવું છે કે જો મારે ખુદને કહું, 20 વીઘાનો કપા હતો, બરોબર, 20 વીઘાનો, હવે વીઘે 5 મણ થયો છે, 5 મણ થયો એટલે વીઘે હમુરી ઉપજ આવી છે 3000ની ભાવના હિસાબે, અને ખર્ચો થયો 7 થી 8000નો, ખર્ચો 7 થી 8000નો થયો। ઉલટાના અમારે વ્યાજે લઈ, ઘરને ખાવા ખોરાકીને વ્યાજે લઈને અત્યારે રોડવવું પડે છે। નથી સરકાર ટેકાના ભાવ કરતી, કે નથી ખેડૂતને એવું પ્રોત્સાહન આપતી કે જેથી કરીને ખેડૂત આગળ આવે, ઉપજ વધુ લઈ લગે, ટેકાના ભાવ આપે, પણ એ કાંઈ સરકાર એમાં કાંઈ ધ્યાન જ નથી આપતી।
જે ખરેખર એને આપવું જોઈએ ને ઈ. રાટૈયા ગામના ખેડૂત પણ આપણે યુવાન આપણી સાથે છે ખેડૂત આપણે એમને યુવાનો માટે ગામડાના યુવાનો માટે આ સરકારે શું કર્યું શું માનો છો તમે? આવું તો કાંઈ લાગતું નથી. બરાબર ખોટા વાયદા આપી અને વયા જાય છે. બરાબર હું આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ટુરિઝમનું કરતો એનઆરઆઈને બધાને ટુરિઝમ કરાવતો આપણા કે આપણું દેશ દેખાડું કે કંઈક એવું, ત્યારે જ્યારે એ મજાક લેતા કે જ્યાં એલઈડી આપણે રોડ રસ્તા ઉપર રાખી છે એ આપણે સેલ્ફી લાઇટની જેમ લબાજબી થાય, ટૂંકમાં ચાલુ બંધ થાય, ત્યારે એનઆરઆઈ એવું કહે છે ધીસ ઇઝ ડિજિટલ ઇન્ડિયા. જ્યારે રોદો આવે તમે જોવો છો કે રોડ રસ્તાના કામ, હમણાં વિડીયો વાયરલ થયો હતો કે અત્યારે ભાજપ સરકાર 35 કિલોમીટરના દરે રોડ રસ્તા દરરોજ બનાવે છે અને કોંગ્રેસના વખતમાં 3 કિલોમીટર જ બનતો. પણ 35 કિલોમીટર બનાવે તો સાહેબ કોઈ એવું ચેક કરે છે કે બરાબર બને છે કે શું થાય છે? યુવાનોને રોજગારી મળે છે શું માનો છો? ગામડાના યુવાનોની શું સ્થિતિ છે? નહીં, ગામડાનું તો યુવાનોને એવું કાંઈ છે નહીં. બરાબર ઓછા ભાગમાં જે ખેડૂતના દીકરાઓ છે ખેતી તો કરવા માંગતા જ નથી, કારણ કે કંપનીઓમાં જઈને એને પૂરો પગાર કે વ્યવસ્થિત મળી રહે છે તો એ કોઈ ખેતી કાંઈ કરતા નથી. અને બાકી તો બીજા મુદ્દા છે કે આપણે જે ભાજપ સરકાર વાયદા આપે છે તો એનો અમલ કરવો જરૂરી છે. બરાબર આ જ્યારે એનઆરઆઈ મેં તમને વાત કરી, જ્યારે એનઆરઆઈ એવું કીધું કે ધીસ ઇઝ ડિજિટલ ઇન્ડિયા, બરાબર મોદી સાહેબે તો પછી ડિજિટલ બનાવ્યું, પણ ત્યારે આ કહેતા હતા ને ત્યારે મને બહુ દુઃખ લાગ્યું કે હું એવું કામ કરું છું કે ટુરિઝમને ખુશ કરી શકું એમ. તો મોદી સરકાર આપણે માનો કે થોડા ટાઈમ પહેલાં રાજસ્થાનની જે ટુરિઝમની એડવર્ટાઇઝ આવી હતી કે ટુરિઝમને તમે હેરાન કરોમાં એમના પાસપોર્ટ, પર્સ, જે તે ગાડીમાં ટેક્સી ડ્રાઈવરો હોય તે આપી દો, તે તો આપી જ દે છે, પણ તમે એવું કંઈક કરો કે ટુરિઝમ અહીંયા આવીને ખુશ થઈને જવા જોઈએ આપણા દેશમાં. ખૂબ જ સરસ વાત કરી છે ટુરિઝમ વિશે ભાઈએ. ગામડાના ખેડૂત છે. તમે દાદા શું કહેશો? આ સરકારને તમે કેવી રીતે જુઓ છો? 5 વર્ષ સરકારને પૂરા થવા જઈ રહ્યા છે. આ સરકાર પૂરા જવા છે, પણ સરકારે વાયદા કર્યા હતા કે ખેડૂતને પ્રીમિયમ ભરે, પ્રીમિયમ લઈ લે પણ દુષ્કાળ થાય તો પાક આપતી નથી. વાયદા કરે છે કે ઓલું કરી દે ઓલું, પણ કાંઈ થતું નથી. તમે કઈ રીતે જુઓ છો આ સરકારને? તમે કઈ રીતે જુઓ છો? સરકાર વિકાસના કામ તો કરે છે, પણ જે સાથે સાથે એના માણસો હોય ને, નીચલી કક્ષાના માણસો બધા કામ કરવા માટે જે જવાબદારી છે એ પૂરી કરતા નથી. ઉપરથી સરકાર ઘણું બધું આપી શકે છે, પણ નીચેના માણસો છે ને ખાવામાંથી નવરા નથી થતા. ખાવા ઓછું અને જો કામ કરવામાં ધ્યાન રાખે તો ન વાંધો આવે. અત્યારે અમારા જ ગામનો રસ્તો છે અત્યારે હાલીને માલપા જો કોઈને નીકળવું હોય, બાઇક લઈને નીકળે કે 4 વ્હીલ લઈને નીકળે તો અમારા ગામમાં એક પર વિચાર કરવો પડે કે આવો રસ્તો તો કોઈએ જોયો નહોતો. અને હમણાં જ આપણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આવી ગયા, પણ ત્યારે રસ્તાનું કામ બધાને એમ હતું ગામનાને કે જો મુખ્યમંત્રી ગામમાં આવશે તો રસ્તો સારો થશે તો આપણે હાલમાં વાંધો નહીં આવે. અમારા ગામની પાસે ખીરસરા મેટોડા જીઆઈડીસીથી નજીક થાય છે, તેની નવા જીઆઈડીસીની સ્થાપના થવાની છે, તો એ રસ્તો બહુ હાઈ ક્લાસ બનાવી દીધો. પણ ત્યાંથી અમારા ગામ 3 કિલોમીટર જ છેટું છે, પણ એ રસ્તો અત્યારે જોઈને તો બહુ ઓલો થઈ ગયો છે, ખરાબ થઈ ગયો છે. જો વહેલી તકે એ રસ્તો સારો કરે તો સારું, નકર કોઈ એવા માણસો હોય ને જેની તબિયત બરોબર ન હોય જો રસ્તે નીકળે ને તો બહુ ખરાબ હાલત થાય એમ છે. જો વહેલી તકે કરે ને તો સારું. અમારા ગામની બહુ એક અચ્છા હે. ગામડાનો વિકાસ થયો છે આ સરકારની અંદર કે ગામડા ભાંગી ગયા છે? ના, ગામડાનો વિકાસ તો થયો છે. જે ગામના જો આગેવાનો સારા હોય અને વ્યવસ્થિત કાર્ય કરતા હોય ને તો ગામડાનો વિકાસ તો જરૂર થાય છે, પણ મૂળ શું છે કે એના કાર્યકરો અને જે માણસો હોય ને એના ઉપર બધું ધ્યાન વધારે ઓલું છે. કારણ કે સારા માણસો હોય અને ગામની એકતા હોય તો ચોક્કસ વિકાસ થાય છે, પણ સાથે સાથે બધાને એ પણ હોવું જોઈએ કે ગામડાનો વિકાસ કરવા માટે સૌ ભાગીદારી પણ હોવી જોઈએ. ચોક્કસ અન્ય ખેડૂતો પણ આપણી સાથે. તમે આ સરકારને કેવી રીતે જુઓ છો? ખેડૂતો માટે સરકારે શું કર્યું અત્યાર સુધી 5 વર્ષમાં? આટલી સરકાર હે ને જે ખેડૂતને હિતમાં જાય ને તો જે ખેડૂતોનો જે ભાવ છે ને એ 10 ગણા વધ્યા છે, અને સરકાર પાસેથી કોઈ વસ્તુ લેવાના એને 30 ગણા ભાવ વધ્યા છે. એટલે ખેડૂતને પ્રોત્સાહન આપવાના મોટા મોટા બાના આપ્યા રાખે. ત્યાં લેવા જાવ તો કે ભાઈ તમારું નામ આટલી વસ્તુમાં ન આવે, તમારા ઘરે ટીવી છે તમને સહાય ન મળે, તમારે ઘરે સાયકલ છે સહાય ન મળે, આવા બાના કાઢીને તમને સહાયના બાના રૂપી કોઈને લાભાર્થીને લાભ મળે એવી વસ્તુ રાખે જ નહીં. અને સરકારને જે એની વસ્તુ લેવાના છે એના 30 ગણા ખેડૂતો. આ પેલાની સરકાર હતી એ કામ કરતી હતી એવું માનો છો તમે? આ જે સરકાર રચાણ ત્યાંથી બધાને પ્રોબ્લેમ જ આ છે. અને ભાજપ આવ્યો પછી તો તમે એમ માનો ને કે જે વસ્તુ ખેડૂતને બેહાલ છે તો કોઈ જોઈ લો. ગામડે જાવ તો ખબર પડે, ખેતીમાં જાવ તો પાણીની સમસ્યા,
ખાતર લેવા જાવ તો 300 રૂપિયાનો વધારો, બિયારણ લેવા જાવ તો એમાં એવા વધારા, ખાતર દવા કોઈ ગેરંટી નહીં, ઉગ્યા પછી થાય તો ન થાય તો આપણા ખેડૂતો મૂંઝાય, કોની પાસે જાય તો કે આવું મળશે, તમારો અમારો વાંક નથી, દવામાં દગા, બિયારણમાં દગા, કોઈ આનું નિવેદન લઈ શકતું નથી ક્યારેય. આવી તકલીફો કોંગ્રેસની સરકારમાં હતી આની પહેલા? આજે આ પેલી શરૂમાં જે કઈ પગલા લેવાતા ને એવા અટાણે કોઈ પગલા લેવાતા નથી, બધા કન્સ્ટ્રક્શન વાળા જ માણસો થઈ ગયા. દવા બિયારણ લેવા જાવ તો ત્યાં ભલે, દવા વાળાની દુકાન જાવ તો ભલે, ગમે ની દુકાને તમે જાઓ એટલે તમારે એને કોઈ નિયંત્રણ થતું જ નથી. ચોક્કસ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોદી સરકાર ના જે કામગીરી છે તેને લઈ અને કહી રહ્યા છે કે હજી પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે હજી ઘણું બધું કરવાનું બાકી છે. ખેડૂતો છે રાજકોટ જિલ્લાના, તે સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતોનો મૂળ પ્રશ્ન છે કે તેમને અલગ અલગ વસ્તુ, કપાસ, મગફળી, ડુંગળી સહિતના જે જણસ છે તેના ભાવ નથી મળતા, જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.